સાહેબ અંગ્રેજીમાં સ્પેલિંગ જ યાદ નથી રહેતા. આજ પાકા કર્યા હોય ને 2 દીમાં દોરું થઈ ગયું હોય, કાંઈ યાદ રહેતું જ નથી. સ્પેલિંગ તો હાવ નથી યાદ રહેતા. પણ ક્યાંથી યાદ રહે? સ્પેલિંગ યાદ રાખવાની ટ્રીક જ તમે ખોટી અપનાવો છો. ખોટી રીત શું છે તો કે આપણે એવી રીતના યાદ રાખી. ઘડિયાળ એટલે એને અંગ્રેજીમાં વોચ કહેવાય. સફરજન એને એપલ કહેવાય. કૂતરો તો એને ડોગ કહેવાય. વેલણ તો એને અંગ્રેજીમાં રોલિંગ પિન કહેવાય. આવી રીતે જિંદગીમાં નહીં યાદ રહે. હવે તમને હું સાચી રીત કહું છું. સાચી રીત એ છે કે જે પણ શબ્દ તમને દેખાય છે, જે વસ્તુ દેખાય છે, એને ડાયરેક્ટ ઇંગ્લિશમાં જ થિંક કરશો તો જ સ્પેલિંગ યાદ રહેશે. ફોર એક્ઝામ્પલ, વોચ, એપલ, રોલિંગ પિન, ડોગ, ગોટ, એલિફન્ટ. આ જ રીત અપનાવો અને કોઈ પણ વ્યક્તિને જેને અંગ્રેજી સ્પેલિંગ યાદ નથી રહેતા એને આ રીલ મોકલી દો કે આવી રીતે સ્પેલિંગ યાદ રાખો, જિંદગીમાં નહીં ભૂલાય. ખોટી રીતને તડકે મૂકો અને સાચી રીત અપનાવો, જિંદગીમાં સ્પેલિંગ ભૂલાય. મને કહેજો અને ફોલોનું બટન દબાવતા જાજો.